ગુજરાતી ફિલ્મ રંગાએ પાટણમાં જીત્યા પ્રેક્ષકોના દિલ. અનોખા વિષય અને જબરદસ્ત અભિનયથી છવાઈ ફિલ્મ. ગુજરાતી ફિલ્મ જગતમાં નિયમિત લવ સ્ટોરી અને કોમેડીથી અલગ સામાજિક સંદેશ અને જીવનની વાસ્તવિકતાને સ્પર્શતી રંગા ફિલ્મે પાટણના પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. પાટણના સનલાઇટ થિયેટરમાં યોજાયેલી વિશેષ શો દરમિયાન ફિલ્મના કલાકારો અને નિર્માતા મંડળ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકારો, શહેરના સિનેપ્રેમીઓ તેમજ પાટણમાં ભાઈ ભાઈ તરીકે જાણીતા અશોક રાજ પણ ફિલ્મ નિહાળવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મની શરૂઆતથી અંત સુધી કથાનો રસ જળવાઈ રહે તેવી મજબૂત પટકથા, ભાવાત્મક દ્રશ્યો અને સશક્ત અભિનયના કારણે પ્રેક્ષકો એક ક્ષણ માટે પણ કંટાળ્યા નહોતા. આ ફિલ્મમાં માત્ર મનોરંજન જ નહીં પરંતુ સમાજને સ્પર્શતો અર્થસભર સંદેશ પણ આપવામાં આવ્યો છે. પત્રકાર રાજુભાઈ ઠક્કર દ્વારા ફિલ્મના કલાકારો સાથે થયેલી ચર્ચામાં જાણવા મળ્યું કે આ ફિલ્મમાં શિક્ષણના અભાવથી વ્યક્તિના જીવનમાં ઊભી થતી મુશ્કેલીઓ, ભણતરનું મહત્વ, ખોટા નિર્ણયોનું પરિણામ અને સામાન્ય માણસ કેવી રીતે સંજોગોના કારણે પોલીસના શકંજામાં ફસાઈ ગુનેગાર બનવા મજબૂર બને છે તે ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું છે. સાથે જ પૈસા અને સ્વાર્થની લાલચમાં માણસ કેવી રીતે માનવતા ભૂલી જાય છે અને બીજાના જીવન સાથે રમત રમે છે તેનું પણ હૃદયસ્પર્શી ચિત્રણ કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય કલાકાર ગૌરાંગ આનંદ અને મેહુલ દેસાઈએ પોતાના અભિનયથી પાત્રોને જીવંત બનાવી દીધા છે, જ્યારે દિગ્દર્શક શ્રીકાંત ચૌધરીના સચોટ દિગ્દર્શન અને નિર્માતા પ્રશાંત બસવરાજના પ્રયાસોથી પરણિકા મોશન ફિલ્મ્સના બેનર હેઠળ એક ગુણવત્તાસભર અને વિચાર પ્રેરક ગુજરાતી ફિલ્મ દર્શકો સુધી પહોંચી છે. શો પૂર્ણ થયા બાદ પાટણના પત્રકારો પોતાના પરિવાર સાથે તેમજ શહેરના મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોએ એક સ્વરે જણાવ્યું કે રંગા માત્ર મનોરંજન પૂરતી ફિલ્મ નથી પરંતુ સમાજને વિચારવા પ્રેરિત કરતી અને દરેક પરિવારને નિહાળવા જેવી ઉત્તમ ગુજરાતી ફિલ્મ છે. અહેવાલ કમલેશ પટેલ, પાટણ. કઈ પરિસ્થિતિમાં બાળકને ન્યાય ન મળ્યો, પતિને ન્યાય ન મળ્યો, તો એક રંગાનું એ બાબતમાં તમને શું કહેવા માંગો છો તમે? એ જો હવે એવું છે કે ન્યાય અને અન્યાય છે ને એ તો જોવાવાળાની આવડત છે. તમારા માટે જે ન્યાય હોઈ શકે છે એ મારા માટે અન્યાય હોઈ શકે છે. એક માં રહીને તો એક માં રહીને મને એવું લાગે છે કે ભાઈ મારા છોકરા જોડે એને પહેલાંથી આપણે કહીએ ને કે જજ કરવામાં આવ્યો કે ભાઈ ચોરી તો આ જ કરી હશે, ભલે એનું કોઈ આપણે તપાસી નથી કરી, એના પાસેથી કશું મળ્યું નથી, પણ ચોરી તો આ જ કરી એવું એક ક્ષણ માટે આપણને એવું લાગે છે, બટ એ હકીકત નથી. બટ હા, એક વસ્તુ મને એ બી લાગે છે કે અન્યાય